મુઠિયા ઢોકળા બનાવવાના છે. ઢોકળા બનાવવાની શરૂઆત કરી દીધી ભાઈ. આમાં છે ને હું નાખવાનું રેસીપીમાં જરાક કહેજો ને તો અમને ખબર પાકી જાય ને એટલે આવી રીતના થાય ને આમાં પાકે જરાક બતાવજો પડતી કેવી રીતના થાય. તો આવી રીતના મૂકી દેવાનું વરાળથી પાકી જાય. દહીં ઢોકળા ખાવાની કેવી મજા આવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં છો? પેલા તો જય દ્વારકાધીશ, જય મા મુગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. હાલના થઈ ગયું મોડું, ટ્રેક્ટર ઠાઠ ભરી ગળ રાખ્યું અને સોડાઈ. હાલો તાલો ભાઈ, જો આ રાઈડ અમારા કાકા છે ને, અમારા કાકા રાઈડ રાઈડ છે કે તું જલ્દી જા, તું જલ્દી જા, જલ્દી જા. કારણ કે અટણ છે ને ઓટોમાં જવાનું છે. આપણે ભાઈ ગયા ગયા ભાઈ વાડી અને છે ને બધામાં જો ખાતાને ઢેકલા કરી દીધા કમ્પ્લીટલી. હવે કઈ ઉપાધિ ને આવી રીતના હવે આ માણસો આડી મજૂર આવશે ને એટલે અહીંયાથી છે ને ફરતે આમ રીંગું મારી દે ને પછી આપણે દાંતી મરાવી, આસાસી દાંતી મરાવી, ઓટોટર મારી કમ્પ્લીટ કરીને મિક્સ કરીને બધું નાખ દઉં એટલે કમ્પ્લીટ. હવે કઈ ઉપાધિ નહીં. હાલો જાય સીધા ઘરે મળીએ, ઘરે જઈએ. અમારા ટ્રેક્ટરના ડ્રાઈવર આવી ગયા સુનિલભાઈ. હવે જાવ તો કઈ વાટ જોતો હતો ને, જા ભાઈક ની ધંધો કે ની વાંચે કાનભાઈ રાઈડ ઉપાડે તો કે જાવ. હાલો જવા દે હાલ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. અને અમારા અનુબેન હવાર ના પરમાં હેડી ખાવા આવી જા. હાલો રમીમાં હાલો તમારે બધાને હેડી ખાવા છે. અન્યુ કા કરે? હેડી ખાવા. કા કરે માર દીકો? કા કરે અન્નુ? કા કરે? કાલે હેડી ખાવા ભાઈ ભાઈ કરને કે એકવાર હાલ. ઓ ભાઈ છે શિકાર ઉપર હોય ને અમારા છોકરા તે કઈ નથી બોલતા. કા ભારતી ઓહો શું કરે તું? જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું હવાર એમ કહું કે તમે વાડીએ કામ કરવા જતા ને તો કે આદુ એલચી વાળી લમ સા બનાવીને પાઈ દો. આદુ એલચી લહણવાળી ચા પાઈ દે એમ કામ કરે. વાહ ભાઈ વાહ, ખરેખર આમ આજે એમ ચૂકાય કઈ છૂટું કઈ નથી બાકી આગળ આપી દે રૂપિયા 2 રૂપિયા. તો છૂટું દેવું હોય તો લાવો, છૂટું મને જોઈએ છે ટાણા. હા અટ્ટાણામાં પૈસા છે મેળ આવે જ નહીં ભૂરા. હાલો તો આદુ એલચી લહણવાળી પેલા છે ને ફેમિલી ચા પી લઈએ. બપોરી વેરા મેં જોયું ને કે ભાઈ છે ને હેડીને રિક્ષા ખાલી કરી ગયો. એમાંથી હું છે ને અટાણ 2 હાઠા કાઢતા આવ્યો હેડીના. કારણ કે આપણી પ્રિય વસ્તુ હોય ને તો હેડી છે. તમારી પ્રિય વસ્તુ છે કે નહીં જરાક કમેન્ટ કરીને કહેજો. હાલો તો છે ને લઈ લીધું દાંતડા અને ફોલી અને પછી હેડીને ખાઈ જાય. ગાંવ બસા નહીં ઓર લૂંટેરે આગે પહેલે છે. જો હજુ તો મેં એક હેડીનું બટીકું ફોલીને થોડુંક ખાવા માંડ્યો ને ચાલ લઈ ગઈ જો આખી. હું મારે મોઢે ખાવ, તમને કેમ? તો મોઢે ખાવાનું સાચી તો વાંચે ને વાળ આખો ઠાલી કરીને ત્યાંથી લેતા હોય ને તમે લઈ આવો તો હું કામ ના? 4 બેઠે માલ ખાઈ જતી. એવું કઈ હોય કે તમે લઈ આવો તો મને નહીં ખાવાની? નહીં ખાવાની. અમે લઈ આવીએ તો તમે ખાઈ લો. હા હાલો તો કઈ વાંધો નહીં ખાઈ લે. આને કોણ લપ કરે? હેડી ખાઈને હવે છે ને ઠંડા કોણ લેતે હોય પણ અન્નુ તો નથી ખાવા. કા અન્નુ તું તો હેડી ખા ને તારે તો નથી ખાવો ને. અન્નુ ને નથી ખાવું. આવું કઈ અન્નુ આવું કઈ ન ખાય. આવો કોણ તારે તો ન ભાવે ને? તને તો ન ભાવે ને આવો કોણ? જોઈએ આપી છે ને ધીમે ધીમે આવીશું. અન્નુ ને આવો કોણ બોન કઈ ભાવે ને? અન્નુ નથી ખાવું. તારે ખાવો કે અલે જો આગળી તો ના પાડતી હતી ને. જો અનુ હું તો કોણ ખામ? અન્નુ ને ક્યાં ભાવેલી? નહીં અન્નુ ને કોણ નથી ભાવતો. કા હાલો હવે આપણે ખાઈ લઈએ. હાલો અન્નુ તો નથી ખાવા. અલે દાદીને દઈ દે. અલે તું નો ખાતો દાદીને દઈ દેજે. અલે દાદીને દઈ દે, તારે નથી ખાવાનું. આડી છે ને બેઠી બેઠી મારી મમ્મીને ખાવાનું દે, એકલી ખાઈ જાય બધી. ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ લેતા આવ્યો હોવ વાળું. આ છે ને અહીંયાથી જોઈ ગયો મારે એ ખાવું. તો મારે કોણ નથી ખૂટે, તમે તો કોણ ખાઈ ને આઈસ્ક્રીમ ખાવા ગયા. હા હું છે ને બુદ્ધિશાળી વ્યક્તિ છે. કારણ કે આડી તું કોણ ખાઈ જાય ને તું આઈસ્ક્રીમ માંગી લે. એની પેલા હું છે ને આઈસ્ક્રીમ ખાઈ જાઉં. એટલે તમે બહુ પાકા માણસ આ કોણ તમારો ખાઈ જાય ને ફટાફટ આઈસ્ક્રીમ ખાઈ જાવ. એટલે ભારતીનું કોણ ખૂટે તો આઈસ્ક્રીમ પણ ખાઈ જાવ ને કેવા પડ્યો. યા છે ને ડ્રાયફ્રૂટ છે ને હું માથે ખાઈ જાઉં પછી એને ખાવું હોય તો ખાય. હા ચાલો ફટાફટ આપણે ડ્રાયફ્રૂટ સાફ કરી નાખી. અન્નુ છે ને બહુ ઈચ્છા છે અટાણા કોણ ખાતી હતી ને હવે છે ને જો આઈસ્ક્રીમ ખાવા માંડી ગઈ. એ કહો મને આઈસ્ક્રીમ ભાવે. કા હાલો તો એકવાર કહી દો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો. કહી દે લાઈક કરો. પછી શું કરો? મોઢું જો કર્યું દીને ખાઈને ખાઈ લે મારો દીકરો, ખાઈ લે આરામથી. હો તો જો શિયાળો આવી ગયો ને ત્યાં કોથમીર મેથી ભાજી ડુંગળી લેવી હોય ને એટલે અમારે આવું ને આવું કંઈક ને કંઈક ચાલુ છે. ઢોકળા ને પૂડા ને બધી એવું મજા આવે ખાવાની. ઘરની મેથી ને ભાણા ભાજી ને એટલે આ જો લીલી ડુંગળી છે, કોથમીર છે, મેથી છે ને પછી આજે શું બનાવવાનું છે? ઢોકળા બનાવવાના. મુઠિયા ઢોકળા બનાવવાના છે.
અને અહીંયા શું બધી પડી ગયું લેતા મમ્મી કઈ કઈ પડી ગઈ છે બતાવજો તો. જો આ પાલક છે, આ કોબી છે, આ ધાણા છે, બધી લગભગ છે ને બીટ ને ગાજર ને મૂળા ને બધી લેતા આવ્યો. વટાણા છે, આ મૂળા છે ને આ બીટ છે. આ શાળામાં છે ને બધી વસ્તુ થાય નહીં ભરતી. બધી વસ્તુ શિયાળામાં થાય ને શિયાળામાં ખાવાની બહુ મજા આવે કારણ કે બધી ઘરની લીલોતરી હોય ને એટલે બહુ ભૂખે એવી મજા લાગે. હા બધા લોકોને છે ને આજે ઢોકળા ખાવા એ આવજો કારણ કે મુઠિયા ઢોકળા બનાવ્યા ને એટલા માટે થઈને ઢોકળા બનાવવાની શરૂઆત કરી દીધી ભાઈ. આમાં છે ને હું નાખવાનું રેસીપીમાં જરાક કહેજો નહીં તો અમને ખબર. કાચી કોથમીર, ધાણા જીરું, પછી લસણ, ડુંગળી, મીઠું, હળદર, ચટણી બધી. લોટ કેવાનો હોય? લોટ ચણાનો હોય ને બાજરાનો જે શેણાનો ને બાજરાનો મિક્સ કરીને હારા લાગે બરાબર ને. પછી આમાં બધું નાખી ને આ ટૂંકમાં એક ઓલું શું કહેવાય કે આ બાજુ જે ઓલું રોટલી લોટ બાંધતો એવું જ બાંધી લેવાનું ને બધી. રોટલીનું ને પરોઠાનું. આ એવી રીતને આવી રીતના છે ને બાંધી લેવાનું. પછી આવી રીતના છે ને મુઠ્ઠીમાં રાખીને આવી રીતના છે ને ઢોકળા બનાવી લેવાના. અને પછી અહીં ગેસ ઉપર છે ને વરાડિયા ઢોકળા કહેવાય. વરાડિયા કહેવાય કે શું કહેવાય? પછી હેઠે આમાં પાણી ભર્યું છે કે બાઈઓને ખબર જ હોય શું રેસીપી હોય નાખી દેવાનું. પછી ઢોકળામાં છે ને બફાઈ જાય ને પછી એને વઘારવાના. પાકી જાય ને એટલે આવી રીતના થાય ને આમાં પાકે જરાક બતાવી પડતી કેવી રીતના થાય તો આવી રીતના મૂકી દેવાનું. વરાળથી પાકી જાય ખાવાની મજા આવે ભાઈ ખરેખર કઈ ઘટે હું તો કાસે કાસા ખાઉં કઈ જો આ કાસે કાસા ખાવાની મજા પર છે ને કંઈક અલગ જ છે. તમે લોકો તળેલા ખાઓ કે કાસા ખાઓ જરા કમેન્ટ કરીને કહેજો તો ખબર પડવા છે આપણે. તમે બધા લોકો બહુ પૂછતા હોય કે પરેશભાઈ તમારી થંબનેલ એડિટ કોણ કરે, તમારું બધું કોણ કામ સંભાળે યુટ્યુબનું? તો એ ભાઈ આ છે જો આ ભાઈ છે અમારા, એ મારા થંબનેલ એડિટ કરે બરાબર. મારું જે કંઈ પણ કામ હોય ને યુટ્યુબને લગતું બધું આ જ કામ કરે છે. ને ભાઈને હમણાં મેરેજ છે તો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન ભાઈ. અને ભાઈ કાર્ડ લઈને આવ્યો ને ભાઈએ શું કામ કર્યું ખબર? એમાં શું લખ્યું જો ફોકસ કરો કેમેરામેન પરેશ ભારતી બ્લોગ. હવે તો કંકોત્રી પણ મારા નામથી આવી ગયું. નામાં જો શું છે રામ યાદવ 3132. હાલો તો ભાઈ બધા લોકો પૂગી જાય. હું રેડી, અમારે આખી યુટ્યુબ ફેમિલી આવશે. વાંધો નહીં ને? તો ભાઈ આ બધું છે ને આ જ કામ અમારું સંભાળે છે. તો ઘેરે અત્યારે ખમણ ઢોકળાની રેસીપી છે તો ખાઈને જાજે. હે ખાઈને જવાનું હોય ને. રોકાઈ જવું ને? અરે આજ અહીંયા ધામો બોલાવવાનો છે. હા હા ચાલો ફેમિલી હવે છે ને ભાઈને જવાનું છે કારણ કે અત્યારે છે ને કાઢવું જોઈએ કેટલા બધા છે મિત્રને બધાને દેવાનું છે. એ ભાઈ આવ્યા હતા લાઇટ લેવા માટે થઈને. તો હાલો પૂગી હું. હજી આપણે પ્રી વેડિંગ કરવાનું છે ખબર છે ને? રેડી ને? કમ્પ્લીટ છે ને? ઢોકળા થઈ ગયા કમ્પ્લીટલી ને પછી જો આવી રીતના માથે કોથમીર છાંટી હોય અને એની સાથે દહીં હોય, દહીં ઢોકળા ખાવાની કેવી મજા આવે. બહુ મજા આવે એમ કે ખાધા જ કરી એવા લાગે. એમાં શિયાળામાં તો બહુ મજા આવે ખાવાની ઢોકળા. શિયાળાની અંદર એક મજા આવે એનું એક કારણ હોય ફેમિલી કે ભાઈ જો કોથમીર તાજી હોય બરાબર, મતલબ કે શિયાળાની અંદર કંઈક મજા આવે. લસણ હોય, ડુંગળી હોય ને આ બધું નાખીને પછી ખાધું હોય ને તો એની મજા તો એને કંઈક નેક્સ્ટ લેવલની આવે. મને પણ ખબર છે કે તમારા મોટા મોટા પાણી આવતા હશે. કંઈ વાંધો નહીં, કાલે સવારના તમે પણ છે ને બધું બકાલું લઈ બનાવીને ખાઈ લેજો. અને આવી રીતના છે ને અલગથી કોથમીર નાખશો ને ભાઈ તો એનો ખાવાનો ટેસ્ટ છે ને કંઈક અલગ આવશે. તો હાલો ફેમિલી અમે પહેલાં જમી લઈએ. તમે બે બેનું ક્યાં ગયું છે? અહીં અમે વાટ જોતા તને ખાવાનો હતા ઢોકળા ક્યાં ભાગી ગયું છું? પાઉંભાજી ખાવા ભાગી ગયું. અરે વાહ, આને પાઉંભાજી બહુ ભાવે. પાઉંભાજી નામ નહીં તો આને પણ મોઢામાં પાણી આવે. પાણી આવી જાય મને તો પાઉંભાજી કોક એકદમ. પણ નહીં આજે સરસ ઢોકળા બહુ મસ્ત બન્યા હતા, ખાવાની મજા આવી ગઈ. તો બસ ફેમિલી આજનો વિડીયો અહીં લગી. જો વિડીયો સારા લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.